નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના આપણા વિડીયોમાં ધોરણ 6 સંસ્કૃત પાઠ 2 આકાશહ પતતી તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, નીચેના શબ્દોનું અનુલેખન કરો, એટલે કે એને જ શબ્દ તમારે સારા અક્ષરે લખવાના છે। પ્રશ્ન 2, નીચેના વાક્યો મોટેથી વાંચો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો, એટલે કે આમાં પણ તમારે એના એ જ વાક્ય ફરીથી સારા અક્ષરે લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો યોગ્ય સંસ્કૃત શબ્દ શોધો। પેલું શિયાળ, તો આવશે ગ શૃગાલહ। બીજું સસલું, એમાં આવશે ખ સસકહ। ત્રીજું ભય પામેલ, એમાં આવશે ખ ભીતઃ। ચોથું હસે છે, તો ખ હસતી। પાંચમું દોડે છે, તો ગ ધાવતી। ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો। પેલું શશકહ ખાલી જગ્યા ભવતી, તો આવશે ભીતઃ। બીજું શશકહ ખાલી જગ્યા કરોતી, તો એમાં આવશે ધાવનમ। ત્રીજું ભીતઃ ખાલી જગ્યા ધાવતી, તો એમાં આવશે શશકઃ। ચોથું વાનર ભ્રાતા ખાલી જગ્યા આકાશહ પતતી, તો ધાવતું। પાંચમું શશકઃ ખાલી જગ્યા આગચ્છતિ, તો વૃક્ષ સમીપમ। ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો। તો આમાં પેલું વાક્ય છે તે આવશે ત્રીજા નંબરનું, એકમ વનમ અસ્તિ। ત્યાર પછી 5મા નંબરનું વાક્ય છે શશકઃ શયનમ કરોતિ, એ આવશે બીજા નંબરનું વાક્ય। ત્યાર પછી ચોથું શશકઃ પલાયનમ કરોતિ, એ આવશે ત્રીજા ક્રમનું વાક્ય। ત્યાર પછી પેલું શૃંગાલ ભ્રાતા ધાવતું આકાશહ પતતી, એ આવશે ચોથા નંબરનું। અને બીજું સિંહમ વદતી કિમર્થ ધાવસી, એ આવશે 5મા નંબરનું। અને છઠ્ઠું શાસકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, એ આવશે છઠ્ઠું, એટલે કે ક્રમ આવશે પેલું છે એ ચોથું, બીજું પાંચમું, ત્રીજું પેલું, ચોથું ત્રીજું, પાંચમું બીજું અને છઠ્ઠું છે એ છઠ્ઠું જ વાક્ય। ત્યાર પછી જોઈએ પ્રશ્ન 7, નીચે આપેલા ચિત્રોને કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો। તો અહીંયા આપણને કૌંસમાં શબ્દ આપેલા છે વૃક્ષઃ, શશકઃ, વાનરઃ, શૃંગાલહ અને સિંહ। પેલું છે એમાં આવશે વાનરઃ, બીજામાં સિંહ, ત્રીજામાં વૃક્ષઃ, ચોથામાં શૃંગાલહ અને પાંચમામાં આવશે શશકઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચે આપેલા ગુજરાતી ક્રિયાપદો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો। પેલું દોડે છે, તો એમાં આવશે ધાવતી। બીજું ડરે છે, તો એમાં આવશે ભીતઃ। ત્રીજું જાય છે, તો ગચ્છતિ। ચોથું આવે છે, તો આગચ્છતિ અને પાંચમું બોલે છે, તો વદતી।